હરિઓમ, આપ સૌનું સ્વાગત કરું છું અમારી ચેનલ ભક્તિ સંગમ। આજે આપણે કુળદેવી વિશે જાણીશું કે કુળની દેવી એટલે કુળદેવી। જો તમે આ વિડીયો ગમે તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી આગળ હું તમારી સમક્ષ આવા જ અવનવા વિડીયો લઈને હાજર રહું। ખમ્મા મારા કુળદેવી માં, પહારે આવ્યા દોડીને, સદાય આવી સંગ રેજો માં, કહીએ સૌ કર જોડીને, અંતર મારે આવી વરસજો માં, સોંપ્યો હૈયો તવ ચરણે રે, આવી મારી પાર ઉતારો જીવન, અમ પર દયા રે કરો, નિર્વિઘ્ને તુજ ભક્તિ થાય રે માં, માંગો હું કર જોડી, માયા મમતા બંધન રે નડતા માં આવું એને તોડી, માડી મારી તું ના રે રૂઠે, જૂઠા જગની માયા છૂટે, વહેવારો સૌ સોંપ્યા તુજને, માડી આવી છું સૌ છોડીને, સદાય તારે ચરણે રહેવું માં, બાકી કઈ ના લેવું દેવું, માડી તારા આશીષ દેજે રે, કહે આ કર છોડી, તારા દર્શનને અભિલાષી, માં તારા પર ચા અપરંપાર, માં સદાય સહાય થજો, મામ પર રાખો કૃપા, મામ પર રાખો કૃપા। સર્વપ્રથમ આપણે જાણીશું કુળની દેવી એટલે કુળદેવી। જો તમે કુળની દેવીને માનતા હો તો આ વિડીયો જરૂરથી જોજો। દરેકના કુળ પ્રમાણે કુળની દેવી કે કુળ દેવતા હોય છે, જેની અસીમ કૃપાથી તમારો પરિવાર સુખ, શાંતિ અને સલામતી અનુભવતો હોય છે। જો કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકોના ઘરમાં નહીં જોઈ શકો એવો આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવારમાં જોવા મળશે, અને આ એક સત્ય હકીકત છે। વર્ષમાં એક વખત શક્ય હોય તો અવશ્ય કુળદેવી કે કુળદેવતાની મુલાકાત લો, તેમના દર્શન કરો। દર્શન માત્રથી તમને જિંદગીમાં પડતી મુશ્કેલી, અવારનવાર મુશ્કેલી માટે માર્ગદર્શન બની તમારી રક્ષા કરશે, અને આખા વર્ષ દરમિયાનનો જિંદગીનો થાક ઉતરી ગયાનો અહેસાસ અવશ્ય થશે। ઘણા લોકો કહે છે કે બધું નસીબની ચાલે છે। અરે ભાઈ, બધું નસીબથી ચાલે છે તો બીમાર પડે છે તો હોસ્પિટલમાં કેમ જાય છે? મૂકી દે તારી જિંદગીને નસીબના ભરોસે। તેનું કારણ માની કૃપાથી જ હોઈ શકે। દર્દીના ઓપરેશન વખતે એનેસ્થેસિયા જે કામ કરે છે તે આ ભક્તોના દુઃખ વખતે માની કૃપા કામ કરે છે। તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે, તમારે હોસ્પિટલમાં જવું પડે છે। તેની જેમ અમુક જિંદગીના દુઃખ એવા હોય છે જે ના કહેવાય ના સહેવાય। આવા સમયે એક જ ઉપાય, કુળદેવીનું શરણ। તેથી તો તેને શક્તિપીઠ કહે છે। નવી શક્તિનો સંચાર અને નવા વિચારોનો પ્રારંભ ઘણા લોકો કહે છે। આજકાલની યુવા પેઢીને જો તમે પૂછશો કે તમારા કુળદેવીનું નામ શું છે, એનું સ્થાન ક્યાં છે, તો તે મોં બંધ કરીને બેઠા રહેશે। આમાં એનો દોષ નથી, આમાં પરિવારજનોનો વાંક છે। કેમ કે કોઈક વાર આપણા બાળક એ આ વિશે પણ ધ્યાન દોરાયું હોય તો એટલે પહેલાથી જ એને આપણા ધર્મ પ્રત્યેની શિક્ષા આપો અને એને પ્રત્યે લગાવ કરાવો। આપણા કુળદેવી અને કુળદેવતા આપણે ભાવ ભક્તિના ભૂખ્યા છે।
તેમનામાં શ્રદ્ધા રાખીશું તે આપણા માટે સારી છે, નહીં રાખીશું તો તેમને નુકસાન પણ નહીં થાય. શા માટે કુળની દેવીને કુળની રક્ષક કહેવામાં આવે છે? તમને બધાને ખબર જ હશે કે કુળદેવી એ આપણા કુળની રક્ષા કરનારી છે, જે હર હંમેશ આપણા કુળને મુસીબતોમાંથી બચાવે છે. વર્ષમાં એક દિવસ આપણે કુળદેવી માટે હવન પણ કરીએ છીએ અને માતાજીના સ્થાનકે રહેલું શ્રીફળ અને ચુંદડી બદલાવીએ છીએ. માતાજીનો શણગાર કરીએ છીએ. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે, પરંતુ હવેથી પેઢી આ બીજી વિધિઓનું ઓછું માન આપે છે. પરંતુ આપણા વડીલોની વાતોને નજરઅંદાજ ના કરવી જોઈએ. આપણા વડીલો કુળદેવીની પૂજા કરતા આવ્યા છે. તેમને અનુસરીને આજની યુવા પેઢીએ પણ કુળદેવીની પૂજા, આરાધના તેમજ તેમના માટેનું હવન કરવું જોઈએ. તેનાથી કુળની રક્ષા તો થશે જ, સાથે આવનાર કેટલી મુસીબતમાંથી પણ આપણે ઉભરી જશું. આગળ આપણે જાણીશું કુળદેવીની આરાધના કરતી વખતે શું માંગવું. આપણા વડીલો કુળદેવીની પૂજા કરતા હંમેશા કુળની રક્ષા કરવાનું જ માંગતા આવ્યા છે. સાથે પોતાના બાળકો ઉપર કૃપાદ્રષ્ટિ બનાવી રાખવાનું, પરિવારને સુખી સંપન્ન રાખવાનું, અમારા સંતાનો ક્યારેય ખોટા રસ્તે ના ચડે, અમારા બાળકોની રક્ષા કરજો, અમારા કુળનો ઉદ્ધાર કરજો, એવું વડીલો પાસેથી આપણે સાંભળ્યું જ હશે. આપણે પણ વડીલોની જેમ આપણા સંતાનો માટે, આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે, સુખી સંપન્ન પરિવાર માટે આ પ્રકારની કુળદેવી પાસે પ્રાર્થના કરવી જોઈએ. જો આમ નહીં કરો તો તમારા કુળદેવી તમારું કોઈ ખોટું તો નહીં જ કરે, પરંતુ એમની કૃપા દ્રષ્ટિથી તમે વંચિત રહી જશો. આગળ આપણે જાણીશું શા માટે કુળદેવીની પ્રાર્થના કરવી જોઈએ. વડીલોની અટૂટ શ્રદ્ધા કુળદેવી ઉપર રહેલી હોવાના કારણે તે કુળદેવી પાસે પ્રાર્થના કરતા હતા. પરંતુ આજની યુવા પેઢીને શ્રદ્ધા નથી રહી. તે એમ માને છે કે આ બધું મહેનતથી થાય છે. એ વાત સાચી છે કે મહેનતથી તો બધું થાય જ છે, પરંતુ એ મહેનત કરવા પાછળ જે શક્તિ મળે છે એ શક્તિ આપણને ઈશ્વર તરફથી જ મળતી હોય છે. આપણને એક સરખા માણસો નથી મળતા. દરેકની શક્તિ અને મહેનત અલગ અલગ હોય છે. રસ્તામાં કામ કરતા કોઈ મજૂર તનતોડ મહેનત કરે છે, પરસેવો પાડે છે, ત્યારે તેના જેવી મહેનત ઓફિસમાં બેસી કામ કરનાર વ્યક્તિથી ના થઈ શકે. એ આપણે બખૂબી જાણીએ છીએ. તો આ મજૂરીને એ મહેનત કરવાની શક્તિ અને ઓફિસમાં બેસીને કામ કરવાની બુદ્ધિ આપણને ઈશ્વર જ પૂરી પાડે છે. વડીલો કુળદેવીને તમારા સારા જીવન માટે પ્રાર્થના કરતા હોય છે. સારી બુદ્ધિ મળે, સારું જ્ઞાન મળે, તમે ખોટા રસ્તે ના ચાલ્યા જાઓ એ માટે સતત આજીજી કરતા હોય છે, અને તેના જ કારણે તમે સુખી સંપન્ન રહી શકો છો. અંતે આપણે જાણીશું આ વ્યસ્ત જીવનમાં કેવી રીતે કરશો કુળદેવીની આરાધના. વડીલો કુળદેવીની કૃપા મેળવવા માટે ઘણા કામો કરતા. વાર તહેવારે તેમની આરાધના, તેમની સ્થાપના, તેમના દર્શન, હવન જેવા ઘણા કાર્યો કરતા. પરંતુ આજના આ ભાગદોડ ભર્યા યુગમાં કોઈની પણ પાસે એટલો સમય નહીં હોય. વળી મોંઘવારી અને ઘરના ખર્ચને પહોંચી વળવા પાછળ આખો દિવસ મહેનત કરવી પડતી હોય છે. ત્યારે મનમાં એમ થાય છે કે વડીલો પાસે તો આપણે જેવું કામ નહોતું, એટલે એ કુળદેવીની આરાધના કરી શકતા. પરંતુ જ્યારે દિવસના 24 કલાક પણ કામ કરવા માટે ઓછા પડતા હોય, ત્યાં કુળદેવીની ભક્તિ કરવાનો સમય ક્યાંથી કાઢવો? તો એના માટે પણ ઉપાય છે. આપણા કુળદેવી આપણી પરિસ્થિતિને સમજતા હોય છે. એ તો દેવી છે, એને તો બધું જ ખબર હોય છે. બસ તમને ઈશ્વર પર શ્રદ્ધા હોવી જોઈએ કે બાકી ઉપરવાળો બધું જ જાણે છે. તે પોતાના ભક્તને ક્યારેય નિરાશ થવા દેતો નથી, અને મુશ્કેલી પરિસ્થિતિમાં પણ કોઈને કોઈ રસ્તો તો બતાવે જ છે. કુળદેવીની આરાધના માટે તમે વધુ કાંઈ ન કરી શકો તો વર્ષમાં માત્ર 1-2 વાર તેમના દર્શને જાઓ. પોતાની જાતને ભૂલાવી 2 હાથ જોડી કુળદેવી સામે થોડી વાર સુધી પ્રાર્થના કરો. માતાજીનું સ્મરણ કરો. માતાજી તમારા પર રાજી રહે છે. આ સિવાય સવારે ઉઠતાની સાથે 2 હાથ જોડી તમારા કુળદેવીનું નામ લો. તેમને પ્રાર્થના કરી કહો કે મારો આજનો દિવસ સારો વીતે, મારા પરિવાર પર તમારી કૃપા દ્રષ્ટિ બની રહે, મારા સંતાનો, મારા માતા પિતા, પત્ની તેમજ પરિવારનું શરીર સ્વસ્થ રહે. દિવસ દરમિયાન ભૂલથી પણ મારાથી કોઈ ખોટું કામ ના થાય. રાત્રે સૂઈ જતી વખતે પણ આ જ પ્રકારનું સ્મરણ કરો. દિવસ દરમિયાન અજાણતા પણ કોઈ ભૂલ થઈ ગઈ હોય તેની માફી કુળદેવી પાસે માંગી લો. સાચા દિલથી કરેલી પ્રાર્થના કુળદેવી જરૂર સાંભળશે.
આ સિવાય વર્ષમાં એક વખત માતાજીનું હવન ઘરમાં કરો. શક્ય હોય તો નવરાત્રી દરમિયાન આઠમના દિવસે હવન કરો. માતાજીના સ્થાનક રૂપે રાખેલા શ્રીફળ અને ચુંદડી બદલો. માતાજીનો શણગાર કરો. માતાજીને ભોગ ધરાવો. બ્રાહ્મણે દક્ષિણા આપો. જ્યારે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે માતાજીની આરાધના કરો. ઘરમાં જો નવા લગ્ન થયા હોય તો વર કન્યાને કુળદેવીના દર્શન કરવા માટે લઈ જાઓ. ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેને કુળદેવીના મંદિરે લઈ જાઓ. બીજું કંઈ ન થાય તો કંઈ નહીં, રોજ માતાજીને કુળદેવીના નામનો દીવો કરો. માતાજી તો તેની કૃપા દ્રષ્ટિ હંમેશા વરસાવતા જ રહે છે. હે માં કુળદેવી, સૌના કુળની રક્ષા કરજો, સૌની ભેરા રહેજો, સૌને આશીર્વાદ આપતા રહેજો. જય કુળદેવી માં. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને પ્રસન્ના ભવ મહ્યં ત્વં કુલદેવી નમોસ્તુતે. ઓમ કુલદેવી મહાભાગે કુલાદ્રીકૃત કેતને
प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ
कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं
कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ
कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते। ॐ कुलदेवी महाभागे कुलाद्रीकृतकेतने प्रसन्ना भव मह्यं त्वं कुलदेवी नमोऽस्तु ते।